નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલીમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ સમિતિ, ભીમ આર્મી તેમજ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પક્ષીય રાજકારણ બાજુ પર મૂકીને એક સાથે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં આજે સવારથી જ શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અહીં સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિવિધ પક્ષના અગ્રણીઓ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત દેશના આ બે મહાન સપૂતોને યાદ કરીને કાર્યકરોએ દેશના બંધારણ અને અખંડિતતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. ઉજવણીનો આ સિલસિલો સાવલી પાસેના રસુલપુરા ગામે પણ જોવા મળ્યો હતો. અહીં ભીમ આર્મીના કાર્યકરો સાથે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી અને યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઋત્વિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી જય ભીમના જય ઘોષ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વાંકાનેર, કનોડા અને આજુબાજુના ગામના સરપંચો તેમજ આગામી ચૂંટણી માટેના ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સામાજિક કાર્યકર મહેશ મકવાણાએ બાબા સાહેબના વિચારોને વર્તમાન સમયમાં પ્રસ્તુત ગણાવ્યા હતા. સાવલીમાં યોજાયેલા આ કાર્યક્રમોએ સાબિત કર્યું છે કે બાબા સાહેબના વિચારો કોઈ એક પક્ષ કે સમુદાયના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની ધરોહર છે. જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે હું ભારતના તમામ વ્યક્તિઓને, ભારતના નાગરિકોને અભિનંદન પાઠવું છું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. આ જન્મ જયંતિમાં મોટી સંખ્યામાં ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, માતાઓ, બહેનો હાજર રહ્યા. આજનો આ દિવસને યાદગાર બનાવવા માટે ઋત્વિકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમજ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભીમ આર્મીના કાર્યકર્તાઓ એ બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને ફુલારવિધિ કરી આજનો આ દિવસ રંગે ચંગે મનાવવાનો કર્યો હોય એટલે એના ભાગરૂપે આજે રસુલપુર ગામે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.